નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સિંગલાજા ગામેથી 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસે સિંગલાજા ગામમાં જુગાર રમતા 7 શખ્સોને પકડી પાડ્યા છે. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે સિંગલાજા ગામના પૂજારા ફળિયામાં મહોડાના ઝાડ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓમાં મંડલવાના શાબિર નાયકા, તેજગઢના પ્રવીણ રાઠવા, છોટાઉદેપુરના પોપટ હરિજન, જેતપુર પાવીના મુનાફ ગોહિલ અને રેમાનશા દિવાન તેમજ છોટાઉદેપુરના સહિલખાન પઠાણ અને અલ્તાફ પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે દાવ પરના ₹4,680 અને અંગ ઝડતીમાંથી ₹7,860 રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક મારુતિ ઇકો કાર, સ્પ્લેન્ડર મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળીને કુલ ₹1,53,440 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન 3 શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. જોજ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે શ્રાવણીયા જુગારની પ્રવૃત્તિઓ વધી જાય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.